માતાજી મિત્રો, હું છું સ્મિત ગીરી. આજનો આપણો નવો ચેલેન્જ વિડીયો છે ફુગ્ગા ફોડો અને ઇનામ જીતો. આપણે ફુગ્ગા 100થી ફોડવામાં આવશે. આપણે સિદ્ધાર્થભાઈને કહીએ 100 બતાવી દોજો. જો આ સિદ્ધાર્થભાઈએ એક તમે ફોડો. અમે 100 લાયા અને આવી રીતે બનાવી દીધું છે. તો આપણે 100 અને તમે જોઈ શકશો, જો આપણી આ લાઈન છે આપણે અહીંથી મારવામાં આવશે. લાઈન બતાવી દોજો કેમેરામેન, તમે જોઈ શકશો લાઈન. અને હાલમાં અત્યારે અમે એક જ ફુગ્ગો બાંધ્યો છે, કારણ કે તમને બતાવવાનું છે. આપણે ચેલેન્જ ઘડી કરીને ચાલુ કરીએ છીએ. અમારા એક ટીમ મેમ્બર આવ્યા નથી, તો ચાલો તમને બતાવી દઉં. આપણો એક ટીમ મેમ્બર નવા છે, એમનું નામ છે જિગ્નેશભાઈ ઝાલા. તમે એમને તમને પરિચય કરાવી દઈએ. હજુ આ ચોથામાં ભણે છે, એમની હાઈટ જોઈને તમને લાગતું નહીં હોય, પણ ચાલો આપણે હવે બતાવી દઈએ ફુગ્ગો કેવી રીતે ફોડવામાં આવશે. આપણા બીજા ચેલેન્જ મેમ્બર છે હરિયક્ષભાઈ, તમે જોઈ શકશો. આપણે આજે હવે પહેલો મોકો આવીશું, કારણ કે આજે અમારા પહેલા જ ચેલેન્જ વિડીયોમાં આવી ગયા છે. તો ચલો તમને ખેલ શીખવાડી દઈએ. હરિયક્ષભાઈ તમે જોઈ લેજો. આવી રીતે અત્યારે હાલમાં તો મેં એક જ ફુગ્ગો બાંધ્યો છે, કારણ કે તમને બતાવવાનું છે. પછી આપણે ચેલેન્જ ચાલુ કરીએ પછી 3 ફુગ્ગા નાખી દઈશું, અને અત્યારે તમને બતાવી દઈએ કેવી રીતે ફુગ્ગો ફોડવામાં આવશે. તમને 3 ફુગ્ગામાં 3 ને 3 ફુગ્ગામાં 3 100 નાખવામાં આવશે. તમે જોઈ શકશો કેવી રીતે ફુગ્ગા ફોડું છું. જે 3 ફુગ્ગા ફોડશે ત્યારે જ ઇનામ આલવામાં આવશે. તો તમને બતાવી દો ફુગ્ગો કેવી રીતે ફોડવામાં આવશે. હરિયક્ષભાઈ આગળ જતા રહેજો. જોઈ શકશો હવે જો હું ફોડું છું. જો બોડમુસ જોઈ શકશો. આપણે આ ફુગ્ગો ફોડવાનું બહુ એટલે બહુ જ મુશ્કેલ છે, અને મારા 3માંથી એક પણ ફુગ્ગો ફૂટ્યો નથી. જો મારાથી તો 3 ફુગ્ગા નહીં ફૂટ્યા, પણ આપણા કેમેરામેન ફોડી શકશે. ચલો બતાવી દઈએ. સ્મિતાભાઈ એને વિડીયો આવી ગયો. ચલો દર ફેરે કોમેન્ટ્રીમાં તો હું બોલું છું, અને આપણે પહેલી વખત સિદ્ધાર્થભાઈને મોકો આપ્યો છે. ચલો તે બતાવી દેશે કે આપણે શું બોલી શકીએ છીએ. આપણે આ જગ્યાથી આ બીજી જગ્યા લીધી છે, કેમ કે આથી પવન આમનો હતો અને એકોરાથી પેલી સુસોય ફલટાઈ જતી હતી, એટલે પવનથી. તો આપણે એના કારણે અહીંયા પાટો કરેલ છે. આપણે અહીંયા પાટો કર્યો છે. તમે જોઈ શકશો. તમે જોઈ શકો છો અહીંયા પાટો કર્યો છે. અહીંથી સોયને મારીશું. તું ઊભો છો ને? અરે ઊભો છો. જો આપણે એક ફુગ્ગો તો ફૂટતો નથી આસાનથી, એટલે જો આપણે બીજો 2 ફુગ્ગા એડ કરીએ છીએ. આપણો તો આપણે હવે જોઈ શકીએ આ ડબલ આપણે ફુગ્ગો જો એડ કરીશું. હરેશભાઈ ફુડાવી રહ્યા છે. આપણો અતીજો ફુગ્ગો બાંધી રહ્યા છે. આપણે કંઈ નક્કી નથી, ગમે ત્યારે ઉડીને જઈ શકશે. જો આપણો પહેલો મોકો આપણે હરેશભાઈને આવી રહ્યા છે. હરેશભાઈ આગળ જો, એમની એન્ટ્રી પડી ગઈ છે. જો આપણે હરેશભાઈને પહેલો મોકો આલીશું. જીગેશભાઈને આપણે 100 લઈને બોલાવી રહ્યા છે. જીગાભાઈ અંદર રહેજો 100 લઈને. તમે જોઈ શકશો. ચલો આપણો પહેલો મોકો હરેશભાઈને આવી ગયા છે. તે આ પાટે આગળથી મારી શકશે. ચલો આપણે હરેશભાઈ પહેલી 100 માર દોજો. પહેલી 100 મારજો. ત્રીજી 100. ત્રીજી. ચલો હરેશભાઈ 3 વખત છોડી દીધા છે. 200 કેમેરામેનને વાગતા રહી ગઈ છે. તો આ જોઈને મને આ પહેલી 100 છે. ડન. આપણે ફુગ્ગો કઈ અડીને જાય છે. હવે જોઈ શકશો અમે બીજો ફુગ્ગો ફુલાડ્યો છે, કારણ કે હરિયક્ષભાઈ ગુસ્સામાં આવીને એમણે એક ફુગ્ગો ફોડી કાઢ્યો, કારણ કે તેમને એક ફુગ્ગો ફૂટ્યો નથી. તો આપણે એક ફુગ્ગો બાંધી દઈએ. આપણે જિજ્ઞેશભાઈને 100 આલી છે સાચવવા. તો ચાલો આપણે બાંધી લઈએ. બહુ જોરથી હવા ચાલે છે. બહુ અહીંયા હરિયાણામાં
બહુ જ એટલે બહુ જ પવન છે. તો અહીંયા ફૂગા પણ કંટ્રોલમાં રહેતા નથી, એટલે આ ફોર્સના જે આપણા મેમ્બર છે તેમથી ફૂગો ફૂટતો નથી. તો આપણે ફૂગો બાંધી દીધો છે. બીજો નંબર આપણો બીજો નંબર જિગ્નેશભાઈ છે. તમે 6 સાથે વાળી હતી તો જિગ્નેશભાઈને અમે અહીંયા બોલાવી લીધા છે. આ પાટણથી જિગ્નેશભાઈને પહેલી સોય આવવામાં આવે છે. ચલો મારી દો. હા શાબાશ. ચલો થોડાક રહી ગયા છે, બીજી પણ થોડીક રહી ગઈ છે. આ તમારી પાસે લાસ્ટ સોય છે, ધ્યાનથી મારજો. ચલો બહુ જ સારું અમને કર્યું છે. બધા આ બે વચ્ચેથી નીકળી ગઈ છે. અને હવે આપણા સિદ્ધાર્થભાઈ ગયા છે. તો પહેલાં આપણે સોય બતાવી દઈએ જિગ્નેશભાઈ કઈ કઈ નાખી છે. ત્રણે એક જ લાઈનમાં પડી છે. જો એક આ લાઈનમાં એક જ લાઈનમાં છે ત્રણમાં. હવે આપણે સિદ્ધાર્થભાઈને બોલાવી લઈશું. જિગ્નેશભાઈને કહીએ કે સિદ્ધાર્થભાઈને બોલાવવા જાય, કારણ કે હરેશભાઈ કાબૂમાં નથી રહેતા. આપણે સિદ્ધાર્થભાઈનું કહેતા હતા, પણ હરેશભાઈ આને પાર કરે છે, તે બદલે અમે શ્લોકભાઈને બોલાવ્યા છે અત્યાર માટે. શ્લોકભાઈ ચલો અહીંયા આવતા રહેજો ફૂગા ફોડવા માટે. આ 3 સોય છે, એમને પણ 3 મોકા મળશે. આપણે કોઈની જો જો આપણે શ્લોકભાઈને પહેલી સોય જે છે પહેલી સોય આવી છે. ચલો શ્લોકભાઈ મારી દો. કેમેરામેનને ના મારતા પા. હરેશભાઈ જેવું ડી કરવાનું. અરે મારવામાં વાળે જો પહેલી સોય ચૂકી છે. ચલો બીજી સોય. ચલો ભાઈ નાખી દો. ચલો સોય થોડી કે થઈ ગઈ છે, એટલા માટે અમે અત્યારે થઈ ગઈ છે. માર દો અશોકભાઈ, ધ્યાનથી મારજો. એક ફૂગો ફૂટશે તો કંઈ નહીં મળે. ચલો યાર, ચલો આપણે નવો ચેલેન્જ લાવ્યા છે. એક ફૂગો ફૂટશે તો એને 10 રૂપિયાના. ચલો શાબાશ. રેડી. જો આપણે હવે કેમેરામેનને લાવી દઈશું, કારણ કે હું તો ચેલેન્જમાં છેલ્લો આવીશ. અત્યારે આપણે કેમેરામેનને લાવી દઈએ છીએ. ચલો કેમેરામેન થોડો રેડી છો. એક સોય ગોતવી પડશે પહેલાં. જોઈએ સોય. જો આ મળી ગઈ છે સોય. ચલો હવે આપણા આ જે શૂટિંગ કરી છે આ વિડીયોનું તેમને ફોટો મોકલી દઈએ જસભાઈને. કેમેરામેન આપણા કેમેરામેન મારવા આવી ગયા છે. પહેલી સોય કેમેરામેન માર દોજો. બહુ જ સરસ. તેમની પહેલી સોય કઈ પડી છે આપણને દેખાતી નથી. ચાલો બીજી સોય કેમેરામેન મારી દોજો. જો આપણે ફૂલ પવન છે. ફુગ્ગા તમે જોઈ શકશો બહુ જે થઈ ગયા છે. ફુગ્ગા તમે કેટલા હરીલા છે જોઈ શકશો. તો યશરાજભાઈને કહીએ થોડીક વાર રહીને મારજો. ચલો આપણે થોડીક વાર આપણે કંઈક કરી દઈએ. જો આપણે પવન નુકવાનો રામ જ નથી દેતો, આપણે અશરફભાઈને કહીએ મારી જ દો તમે સોય. ચલો શાબાશ. તેમની આ પહેલી સોય, આ બીજી સોય અને આપણાને ખબર નથી ત્રીજી સોય કઈ પડી છે. હા સોરી ત્રીજી સોય મારવાડી બાકી હતી. મારી ગલત ફેમી થઈ ગઈ છે. તો યશરાજભાઈ ત્રીજી સોય મારી દો છો. વાહ ભાઈ વાહ. યશરાજભાઈ માટે બધા તાલિયા વગાડી દોજો. ચલો આપણે યશરાજભાઈ ફોડી કાઢી છે. હવે સિદ્ધાર્થભાઈને બોલાવવાનો વારો આવે છે. જો આ પહેલી સોય છે એ આપણાથી ચૂકી ગઈ હતી. આ બીજી સોય ચૂકી ગઈ હતી અને ત્રીજી સોય આ પાત્રી સોય હરેશભાઈ ફરી ટ્રાય કરે છે. ચલો ભાઈ તમે જોઈ શકશો એ હવે થોડોક યશરાજભાઈ ખુશ થતા હતા તો ફુગ્ગો ખાઈ ગયો છે. દેખાતો નથી. ફુગ્ગો કોકે ફોડી કાઢ્યો હોય એવું લાગે છે. જય શ્રી રામ. હરેશભાઈ મારવા આવી ગયા છે. વાહ ભાઈ વાહ. હરેશભાઈએ પણ ફુગ્ગો ફોડી કાઢે છે. લાલ ફુગ્ગાનો કોઈ પરિચય નથી.
3 ફુગ્ગા ફૂટી ગયા છે. હવે આપણે 3 ફુગ્ગા લગાવીશું કારણ કે જો ચલો આ લાસ્ટ ફુગ્ગો છે અમારી પાસે. હું અને સિદ્ધાર્થભાઈ બાકી છે તો આપણે જોઈશું કોણ ફોડી શકશે. આ ચાલુ કરતી ગઈ મારથી નતો ફૂટ્યો અને આગળ ફૂટે તો હું બહુ નસીબદાર ગણાઈશ. આ જો પડી ગઈ છે પણ ફૂટ્યો નથી. જો આ ત્રીજી સો હરેશભાઈ દેખાડે બહુ મારે છે. પહેલી એક આસ હોય, બીજી ક્યાં છે, બીજી એક આ રેસ હોય, બીજી એક આસ હોય. જો આપણી આ ચેલેન્જ ગ્રુપ ટીમ હતી. દર વિડીયોમાં તમને દેખાતું હશે આટલા નાના છોકરાની હોય. આ પણ આપણે આજે નાના છોકરા લેવાનું કારણ છે કે આજે રવિવારનો દિવસ છે. બધા સ્કૂલવાળા છોકરાને આજે રમવાનો મોકો મળે છે અને રવિવારે એ લોકો દર આખી ટીમ વોલીબોલ રમવા જાય છે. એટલે અમે આજના ચલો તમને વોલીબોલની એ ટીમ દેખાડીએ. જો સ્મિતભાઈ તમે એકલા જ આવજો. હા ચલો પહેલાં આખી ટીમને લઈને જવું પડશે આપણે કારણ કે જો તમને પરિચય કરાવી. અક્ષુભાઈ દિલીપસિંહ ચાવડા, હરિયકસિંહ ભૈયા, જિગ્નેશભાઈ, શ્લોકગીરી આકાશગીરી, પછી અમારા સિદ્ધરાજભાઈ. વોલીબોલની ટીમ બતાડવા વોલીબોલની ટીમ બતાવી દઈએ છીએ આપણે.